બીજાનું ધ્યાન રાખો છો ને તમે, તમને વાંધો નથી. હા, આમ તો મેં ગઈકાલે કે પરમદી કહી દીધું હતું કે અહીંયા કંઈ એ ટાઈમ નહીં હાલે, એટલે તમને મોજ આવતી હોય. મારે તો આજ કરવાનું છે, મારે ક્યાંય જવાનું નથી. હાલે એમ છે ને માતાજીઓ? તમે 2-4 જણા આમ કરો તો લઉં. બસ લ્યો 1 2 ને. વાણી ગુણાનું કથને શ્રવણૌ કથાયા હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્નઃ સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દૃષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવત્તનૂના. એક વસ્તુ સમજી લેજો, તમે મને છૂટ આપી એટલે હું કઈ મીઠા ઝાડના મૂળિયા ખાઈશ નહીં હો. બને એટલું સંક્ષેપમાં આપની સામે કથા ગિરિરાજ્ય સુધીની કથાનો આપણે આનંદ લઈએ. બંને જણા નલકુબર મણિગ્રીવ હતા. કુબેરના અનુચરો, રુદ્રના અનુચરો, કુબેરના બંને પુત્રો. બંને જણા વારુણી મદિરા આપીને કૈલાસના રમણીય ઉપવનની અંદર સ્ત્રીઓ સાથે રમતા હતા. નારદજી નીકળ્યા, વસ્ત્રો નહોતા પહેર્યા એટલા માટે ઝાડવાની જેમ ઉભા રહ્યા તો શાપ મળ્યો. આજે શ્રાપ પણ અનુગ્રહ થઈ ગયો, કારણ કે ભગવાનના દર્શન થયા. એ પછી તો બધા વ્રજવાસીઓ ભેગા થયા. કહે છે અહીંયા બહુ સંકટો આવે છે. હમણાં 2 મોટા મોટા વૃક્ષો લાલા ઉપર પડી જાત તો શું થાત? બધા લોકો મહાવન એટલે રમણ રેતીની સાઈડ છે, બધું મહાવન કહેવાય. એ મહાવન છોડીને અહીંયા વૃંદાવનમાં આવી ગયા. વૃંદાવનમ ગોવર્ધનમ યમુના પુલિનાની ચ વિક્ષ્યાસીદ ઉત્તમા પ્રીતિ રામ માધવયોર નૃપ. બંને જણાને પરમ પ્રસન્નતા થઈ. કારતક સુદ આઠમનો દિવસ આવ્યો. ભગવાન શ્રી હરિનંદ બાબાની પાસેથી રજા લીધી છે અને વાછરડાઓને ચરાવે છે. કંસનો મોકલેલો વત્સાસુર આવ્યો છે. ભગવાન શ્રી હરિએનો ઉદ્ધાર કર્યો. એ બાદ બકાસુરનો ભગવાને ઉદ્ધાર કર્યો. એ બાદ અઘાસુરનો ઉદ્ધાર કર્યો. વત્સાસુર એ વત્સ એટલે પ્રિય, ભગવાનના જે પ્રિય છે એની વચ્ચે પ્રિયનું રૂપ લઈને બેસી જવું, અને ભગવાનને છેતરી ન શકાય. બગલાના રૂપમાં આવેલો બકાસુર એ દંભનું પ્રતીક છે, અને એ જમનાજીના કિનારે ઊભો હતો. આ જમનાજી ભક્તિની નદી છે, એટલે દંભ આવવાની સૌથી વધારે શક્યતા ક્યાં કહ્યું? એ ભક્તિમાં. ભક્તિ ન કરતા હોય એની અંદર દંભ તમે એટલો નહીં જોવો, પણ ધોતિયું પહેર્યું નથી, ચાંદલો કર્યો નથી, પછી દંભના ચાન્સ બહુ જ. ભગવાનને કાયમ પ્રાર્થના કરવી કે પ્રભુ કૃપા કરજો, અમારામાં દંભ ન આવે. કારણ કે ભગવાન દંભને હલાવતા નથી. બગલાને આમ ચીરી નાખ્યો તો. અઘાસુર પાપ છે. ભગવાન શ્રી હરિએનો પણ ઉદ્ધાર કર્યો. બ્રહ્માજીના મોહની કથા છે. કલ્પાંતર લીલા પ્રકરણ કહે છે શ્રી વલ્લભાચાર્યજી. પણ લીલાનો સ્વીકાર કર્યો એટલે એમણે સુબોધિનીમાં આમના ઉપર પણ ટીકા કરી. કારણ કે આની અંદર બ્રહ્માજીની સ્તુતિમાં અમુક શ્લોકો તો એવા સુંદર છે, આખા ભાગવતમાં એની જોડ ના જડે. ભગવાનનો વારસદાર કોણ? એ બ્રહ્માજીએ કહ્યું છે. ખેર આપણી પાસે સમય નથી. અદ્ભુત લીલા છે અહીંયા. પછી તો ભગવાન શ્રી હરિના 1 વર્ષ સુધી એ બ્રહ્માજીના મોહના નિમિષે ભગવાન શ્રી હરિ 1 વર્ષ સુધી એ ગાયોના વાછરડા પણ બન્યા અને ગોપીઓના બાળકો પણ બન્યા. કારણ કે બ્રહ્માજી બધાને હરીને લઈ ગયા હતા. અને આટલો બધો પ્રેમ. પરીક્ષિત રાજા પૂછે છે, મહારાજ આટલો બધો પ્રેમ કેમ? કૃષ્ણ માટે આટલા બધા પ્રેમનું કારણ શું? સુખદેવજી મહારાજે કહ્યું, કૃષ્ણ નથી, એ મારો તારો આત્મા છે. અને માણસને સૌથી વધારે કોઈ પ્રિય હોય આત્મા હોય છે. નવા અરે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. પછી તો તાલવનમાં ધેનુકાસુરનો દાઉજી દ્વારા ઉદ્ધાર કરાવ્યો. અને ત્યાં જલ પીધું ગોવાળિયાઓએ. કાલીય નાગના વિષને કારણે થઈને એ વિષાક્ત જલ પીવાથી ગોવાળિયાઓ મૃતઃપ્રાય થયા. ભગવાન શ્રી હરિએ અમૃતમયી દ્રષ્ટિ કરી છે અને બધાને બચાવ્યા. ગીડી દડાની રમતની વાત ભાગવતમાં નથી લખી, પણ નરસિંહ મહેતાએ કહી છે. એટલે હવે અહીંયા જુનાગઢમાં તો હું એમ જ કહીશ કે ગેડી દડો રમતા હતા, દડો પડી ગયો, અને શ્રીદામાએ કહ્યું મને મારો દડો પાછો જોઈએ છે. ને કછોટો વાળીને કદંબના ઝાડવા ઉપર ચડ્યા. જ્યાં ઝાડવા ઉપર ચડ્યા છે ને પછી ઠેકડો માર્યો. જમનાજીની અંદર ને કાલીય નાગની સાથે ભગવાનનું યુદ્ધ થયું છે. નાગ નથૈયા, નાચવા વાળો આના જેવો કોઈ નહીં. સંગીતની 3 વિધા છે, ગાયન, વાદન, નર્તન. આના જેવો નાચવા વાળો કોઈ નહીં. કારણ કે સ્ટેજ ઉપર તો હારા નાચે, પરંતુ આ તો નાગની ફણા ઉપર. હવે એક તો નાગ કેટલો કોમળ અને એની ફણા કેટલી બધી કોમળ, અને એના ઉપર આ જશોદાનું દૂધ ઊભું. આ કેમ? એટલે એટલી બધી સ્પીડથી એક માથું હજી તો નમે એના પહેલાં તો બીજા ઉપર, એ નમે એના પહેલાં ત્રીજા ઉપર, અને આવી રીતે 101 માથા હતા કાલીયને. શતૈક શીર્ષણ લખ્યું છે. 101 માથાવાળા કાલીય નાગની ઉપર પાદાંબુજો અખિલ કલાદિ ગુરુ નનર્ત. ભગવાનને કહ્યા છે અખિલ કલાઓના ભગવાન આદિ ગુરુ છે.
કાલિયને વિરક્ત કરી નાખ્યો, એનું બધું વિષ વમન કરાવી દીધું ભગવાને. પછી તો નાગપત્નીઓની સ્તુતિ, કાલિયાએ પણ સ્તુતિ કરી ભગવાનની અને રમણક દ્વીપની અંદર મોકલી દીધો છે. કાલિય નાગ જમનાજીમાં ગરુડના ભયથી આવ્યો હતો. ભગવાન શ્રી હરિએ કહ્યું, હવે ગરુડજી તને કંઈ નહીં કરે. રાત્રિના સમયે વ્રજવાસીઓ ત્યાં જ સૂઈ ગયા. અગ્નિદેવે વિચાર કર્યો, આ બધા હવારના ઉઠશે, ભૂખ લાગશે અને આ વૃક્ષોમાંથી જ જો ફળ તોડીને ખાશે તો કાલિય નાગના ઝેરથી ઝેરી થયેલા પાણીને પીવાથી આ ઝાડવા મોટા થયા છે, એટલે ફળ પણ ઝેરી છે. આ લોકો ખાશે તો વળી પાછું ભગવાનને કષ્ટ પડશે. રાત્રિના સમયે ભગવાનનો સેવક એવો અગ્નિ આવ્યો અને એ અગ્નિદેવે આખા જંગલને બાળી નાખ્યું. વ્રજવાસીઓ ઉઠી ગયા, પોતે જાણે ભૂંજાઈ જશે આવા ડરથી ભગવાન શ્રી હરિ પાસે પધાર્યા. અને વ્રજવાસીઓ કહે છે, હે ગોવિંદ બચાવ બાપ. ભગવાન શ્રી હરિએ બધાને આંખો બંધ કરાવી છે. અને એ બાદ તમ અગ્નિમ અપિબદ તીવ્રમ અનંત શક્તિ ધ્રુક, અનંત શક્તિ ધારણ કરનારા ભગવાને એ અગ્નિનું પાન કર્યું. પછી ગ્રીષ્મ ઋતુ આવી. ભગવાન શ્રી હરિ વૃંદાવનમાં બાલ લીલા કરે છે ને ત્યાં પ્રલંબાસુર નામનો રાક્ષસ આવ્યો છે. એ ગોવાડિયાના રૂપમાં આવ્યો તો ભગવાન શ્રી હરિએ કહ્યું, મારો મિત્ર પણ અસુરના રૂપમાં મને ન પોહાય. જોવા જેવું છે, ભગવાન તો ગોપાલ જ છે, પણ વૃષભાસુર આવ્યો, વત્સાસુર આવ્યો, આ તો વાછડા ને બળદના જ રૂપમાં છે. પરંતુ ભગવાન એ ગાયોમાં પણ આસુરી ભાવનો સ્વીકાર નથી કરતા, એને પણ માર્યા છે. ભગવાન શ્રી હરિ આવી રીતના લીલા કરી રહ્યા છે. અને એ બાદ એક સમયે ગાયો અને ગોવાળિયાઓ બધા મુંજના વનમાં ફસાયા. આગ લાગી હતી અને એ આગથી ભગવાન શ્રી હરિએ બધાને બચાવ્યા છે. પુનઃ બીજી વખત એ આગનું પાન કરી ગયા. કોઈએ પૂછ્યું, લાલા તું આ બે વાર આગનું પાન, તારું મોઢું દાજી નથી જાતું? કીધું નથી દાજી જાતું. કેમ? કહ્યું, હંમેશા કાર્યનો લય કારણમાં થાય. કાર્ય ઘડો અને કારણ માટી. ઘડો ફૂટી જાય તો માટી પાછી માટીમાં જ મળી જાય. એમ મારા મુખમાંથી અગ્નિ નીકળ્યો છે, એટલે હું અગ્નિને પાછો મારા મુખમાં સમાવી લઉં તો એમાં કંઈ દાજવાનો સવાલ નથી. વેદમાં લખ્યું છે, મુખાદ અગ્નિ અજાયત. ભગવાન શ્રી હરિના મુખમાંથી અગ્નિ પ્રગટ થયો છે. પછી વર્ષા અને શરદ ઋતુનું વર્ણન કર્યું ને શરદ ઋતુની અંદર ભગવાન શ્રી હરિ વેણુનો નાદ કરે છે એની ચર્ચા છે. સવારના પોરમાં ભગવાન શ્રી હરિ નીકળી ગયા હોય, વરસાદની સિઝન પૂરી થઈ છે, શરદ ઋતુ શરૂ થઈ છે, પણ હજી દરેક જગ્યાએ આમ ચોખ્ખું નથી થઈ ગયું. એટલે ક્યારેક થોડુંક પિતાંબર ઊંચું લે છે અને ભગવાન શ્રી હરિ ગાયો આગળ ચાલતી હોય અને વાંસળીઓ વગાડતા વગાડતા પાછળ જાય. કાનમાં કણેરનું ફૂલ ભરાવેલું છે, માથા ઉપર મોર મુગટ છે, નટવર વેશ છે અને ગળામાં વૈજયંતી માલા ધારણ કરેલી છે. આવા ભગવાન શ્રી હરિ જેણે પીળું પિતાંબર પહેર્યું છે, ગોવાળિયાઓ બધા એમની સ્તુતિ કરી રહ્યા છે. વૃંદાવનમાં પ્રવેશ કરે છે. ભગવાનની વેણુ સાંભળીને ગોપીજનો બધા મનથી ત્યાં પહોંચે અને ભગવાનની વેણુ વાગે ત્યારે શું થાય એનું સુંદર અહીંયા શબ્દચિત્ર ખેંચે છે. ગોપીજનો કહે છે, આંખોનું ફળ તો એને જ પ્રાપ્ત થાય છે જે કૃષ્ણને વેણુ વગાડતા જોવે છે. સખી, આપણે લોકો એટલા અભાગ્યા છીએ કે આપણી પાસે કૃષ્ણ આવે ત્યારે વેણુ નથી. વેણુ તો વૃંદાવનમાં વગાડે અને ત્યાં એ વૃંદાવનના વૃક્ષોની ડાળ ઉપર બેઠેલા પક્ષીઓ છે જે કનૈયાને જોવે છે. ગાયો છે જે ભાગ્યશાળી છે કે કૃષ્ણને જોવે છે. હરણાઓ અને હરણીઓ છે જે ભાગ્યશાળી કૃષ્ણને જોવે. આ ઝાડવાઓ વૃંદાવનના છે ભાગ્યશાળી. ગિરિરાજ ગોવર્ધન ભાગ્યશાળી. જમનાજી ભાગ્યશાળી છે કે દર્શન કરે છે. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામઃ સખ્યઃ પશૂનનુ વિવેશયતોર્વયસ્યૈઃ વક્ત્રમ વ્રજેશ સુતયોરનુવેણુજુષ્ટમ યૈર્વા નિપીતમનુરક્તકટાક્ષમોક્ષમ. અક્ષણવતામ ફલમ ઇદમ. આ જ ફળ છે કે કનૈયાને વાંસળી વગાડતો જુઓ. કૃષ્ણ વાંસળી વગાડે ત્યારે શું થાય? એક વાક્યમાં કહો તો કે જે જળ છે એ ચેતન થઈ જાય. આપણે જળ જાડવા એમ કહીએ, પણ કનૈયો વેણુ વગાડે ને ત્યારે એવી રીતના એ આમ ડોલે, આપણને એમ થાય વાહ, ભગવાનની વેણુના જ નાદમાં બધા નર્તન કરે, જાણે કે ચેતન થઈ ગયા છે. અને ચેતન છે એના સામુ દ્રષ્ટિ કરો. ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત પીયુષમુત્તભિત કર્ણ પુટૈઃ પિબંત્યઃ શાવાસ્નુતસ્તનપયઃ કવલાસ્મતસ્થુઃ ગોવિંદમાત્મનિદૃશા. ભગવાન શ્રી હરિની વેણુના નાદનું દર્શન કરી રહી છે ગાયો. અને એવે સમયે પોતાના મુખની અંદર જ્યારે એણે જરાક એવો ઘાસનું તણખલા બધા છે એમ જરાક ઘાસ લીધું ખાવા માટે થઈને, કૃષ્ણએ વેણુ વગાડી તે ઓલું ઘાસ મોઢામાં એમને રહી ગયું. ન ખાઈ શકે છે, ન મૂકી દઈ શકે છે. કાન ઊંચા કરીને એ કૃષ્ણની વેણુને સાંભળે છે.
એનો વાછડો એને ધાવવા માટે ગાયની નજીક આવ્યો, એણે ગાયના આવને પોતાના મોઢામાં લીધું અને ત્યાં જ કૃષ્ણએ વેણું વગાડી. ન એના આંચળને મૂકી શકે છે, ન એમાંથી દૂધ પી શકે છે, અને એના પણ કાન ઊંચા છે, અને એ પણ શ્રી કૃષ્ણની વેણુનું શ્રવણ કરે છે. પ્રાયો બતાંબ વિહગા મુનયો વનેસ્મિન કૃષ્ણે ક્ષિતમ તદુદિતમ કલવેણુ ગીતમ આરુહ્ય યે દ્રુમભુજાન રુચિર પ્રબાલાન શૃણવંત્ય મીલિત દૃશઃ વિગતાન્યવાચઃ. આહા, કોક દી એવો દિવસ આવે કે મારા દેશના બધા લોકો સંસ્કૃત જાણતા હોય, અમે અહીંયાથી ખાલી ભાગવતના શ્લોકો ગાઈએ ને તમે બધું સમજી જાઓ કે વ્યાસજી શું કહે છે. એક શ્લોકે અમારે કાપવો નહીં ને 18,000 શ્લોકનો આપણે આમ રસના ઉડાડીએ. કોક દી ભગવાન એવી કૃપા કરે. વૃંદાવનના વૃક્ષોની ડાળ ઉપર બેઠેલા પક્ષીઓ છે. હવે સાંજનો સમય છે એટલે ચારો ચરીને પાછા આવ્યા છે. ઓલા બચ્ચા ચે 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 કરે છે માતા પિતા માટે થઈને. ઓલા મોઢામાં જે ચારો લઈ આવ્યા છે, ઓલા નાનકડા એવા બચ્ચાના મુખમાં આપે છે. જેવું મોઢું ખોલ્યું ને આણે મોઢું અંદર મૂક્યું ત્યારે જ કૃષ્ણએ વેણું વગાડી અને બંનેની આંખો બંધ થઈ ગઈ. ન માતા પિતા ઓલો ચારો આપી શકે છે ને બચ્ચા લઈ શકે છે. મીલિત દૃશઃ, બંનેની આંખો બંધ થઈ ગઈ. વિગતાન્ય વાચઃ, કોઈ ચે ચે કોઈ અવાજ નથી આવતો અને બંને જણા શ્રી કૃષ્ણની વેણુનું શ્રવણ કરે. પણ હવે મારા મીઠા ઝાડવાઓ, હું પાનું ફેરવું. પછી હેમંત ઋતુ આવી. ભગવાન શ્રી હરિએ ચિરહરણ લીલા કરી એની વાત ક્યારેક ક્યારેક કોક એમ બોલી જતા હોય છે કે દુશાસન પણ ચીર હરે ને કનૈયો પણ ચીર હરે. પણ એ મૂર્ખાઓને ખબર નથી કે દુશાસને પહેરેલા ખેંચાતા, કૃષ્ણએ કાંઠે પડેલા ઉપાડ્યા હતા. પહેરેલા કનૈયાએ નથી ખેંચ્યા. મૂળમાં વાત એટલી, આખી જે કથા છે એનો મૂળ તમને સાર કહી દઉં એટલે તમે સમજી જશો. ભગવાન નાતા એ શીખાડે છે. નગ્ન સ્નાન ન કરાય. આ એવો જગતગુરુ છે કે પાંથીએ તેલ નાખે છે. કેમ નવાય એ શીખાડ્યું છે. વિવસ્ત્ર કોઈ વ્યક્તિ સ્નાન કરે, ટૂંકું પણ વસ્ત્ર પહેરવું જોઈએ, ક્યારેય નગ્ન સ્નાન ન કરાય. જળના દેવતા છે વરુણ, એનો અપરાધ થાય. એ બધીની ઈચ્છા જોઈને ભગવાન શ્રી હરિએ એ લોકોને રાસ કરવાનું વરદાન આપ્યું છે અને ત્યાંથી શ્રી હરિ પધાર્યા. કૃષ્ણ દ્વારા વૃક્ષોના મહિમાનું વર્ણન છે. અને એક દિવસ બધાએ જંગલમાં ગાયો ચરાવતા હતા. ભૂખ લાગી, ગોવાળિયાઓ ભગવાન પાસે પધાર્યા. ભગવાને કહ્યું અહીંયાથી થોડે દૂર જાઓ, બ્રાહ્મણો યજ્ઞ કરે છે. યજ્ઞની અંદર જઈને તમે માંગો એમની પાસે ખાવાનું. ગયા છે ગોવાળિયાઓ. બ્રાહ્મણોને કીધું કે મહારાજ અમને બહુ ભૂખ લાગી છે, કૃષ્ણ ભગવાન આવ્યા છે, દાઉજી પણ ભેગા છે, અમે બધાએ પણ છીએ ને બુભુક્ષિતસ્ય, અમને બધાને કંઈક અન્ન આપો. બુભુક્ષિતસ્ય તસ્યાન્નમ સાનુગસ્ય પ્રદીયતામ. મહારાજ કંઈક અન્ન આપો. બ્રાહ્મણોએ ન હા પાડી ન ના પાડી, ન હા પાડી અને સ્વાહા ન ના પાડીને સ્વાહા સ્વાહા કરતા રહ્યા. જોયું આ લોકોએ કે આ તો ખબર નહીં કઈ જાતનું હોય. હાય નથી કહેતા, નાય નથી કહેતા, કઈ ટાઈપનું. ન તે યદોમિતિ પ્રોચુર ન નેતિ ચ પરંતપ. અખંડાનંદ સરસ્વતીજી મહારાજ આનો સુંદર અર્થ કરતા ઓમનો માર્ગ એ છે કે આ પણ ભગવાન છે, આ પણ ભગવાન છે, આ પણ ભગવાન છે, આ પણ ભગવાન છે. અને નેતિનો પણ એક માર્ગ છે. આ ભગવાન નહીં, આ ભગવાન નહીં, આ ભગવાન નહીં. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જીહવે ન ચ ઘ્રાણ નેત્રે, છેલ્લે શિવોહમ શિવોહમ. તો ઓલા ન તો ઓમના માર્ગ ઉપર છે, ન તો નેતિના માર્ગ ઉપર છે. તો આને ભગવત પ્રાપ્તિ ક્યાં થઈ? અને ન થઈ. ગોવાળિયાઓને એમને પાછું જવું પડ્યું. કૃષ્ણ ભગવાનને કીધું લાલા કંઈ દીધું નહીં. કીધું તમને ખબર નથી પડતી, બ્રાહ્મણોની પાસે ના જવાય, બ્રાહ્મણોના પત્નીઓ પાસે જવાય. માતાજીઓ દયાળુ હોય, એ આપશે. ગયા બધા. ત્યાં બ્રાહ્મણ પત્નીઓએ કીધું નહીં દઈએ. ઓલા બિચારા રડવા જેવા થઈ ગયા. કેમ ના પાડો છો? બહુ ભૂખ લાગી, કંઈક આપો ને ખાવાનું. આ સ્વાહા સ્વાહા કરે છે, નાખી દઈએ અંદર, એના કરતાં આમાં નાખો ને. આ યજ્ઞ છે. જ્યાં આવી વાત કરીએ એટલે વિપ્ર પત્નીઓએ કહ્યું અમે તમને નહીં આપીએ એટલે કે અમે પોતે આવશું. અમારા આંગણેથી કનૈયો અમારે જમાડવો હોય તો અમે પોતે ન આવીએ, તમને હું કામ દઈ દઈએ? આવો લાભ કોઈ જતો કરે? બ્રાહ્મણ પત્નીઓ આવ્યા છે, ઠાકોરજીને પ્રસાદ લેવડાવ્યો અને એ બાદ ભગવાન શ્રી હરિએ તૃપ્ત થયા છે. વરદાન આપ્યું, તમે ચિંતા ન કરો, તમે પાછા જાશો ત્યારે તમારા કોઈના ધણી તમને ખીજાશે નહીં કે તમે કેમ પૂછ્યા વિના ન ગયા હતા. ખરેખર એવું થયું. બ્રાહ્મણોના પત્નીઓ આવ્યા ને ત્યાં બધા બ્રાહ્મણો કહેવા માંડ્યા કે હા હા અમે ભાગ્યશાળી છીએ કે તમારા જેવા ઘરવાળા છે. કેમ? તો કે કૃષ્ણને તમે ઓળખી ગયા, અમે ન ઓળખી શક્યા.
તમે તો ગુરુકુળમાં ભણ્યા નથી, તમે વેદ વિદ્યા ભણ્યા નથી, તમને શાસ્ત્ર પુરાણની ખબર નથી, તોય તમે ભગવાનને ઓળખી ગયા અને તરત જ જઈને તમે ઠાકોરજીને પ્રસાદ લેવડાવ્યો. અમે બધાય તો આટલું ભણ્યા હોવા છતાંય અમારી વિદ્યાને ધિક્કાર છે, આવું બોલ્યા છે. કેમ? તો કે બધાય સ્વાહા સ્વાહા કરતા હતા, એમાં એકાદાનું તો આમ ધ્યાન આડું અવડું હોય ને, કંઈ બધાય વરુણિયા હારા તો ન મળે, એકાદનું તો હલાવવું જ પડે. એટલે એકાદું આમ આમ જોતો હતો, એમાં એણે જોયું કે બધાય જાય છે ને ખબર નહીં ક્યાં જતા હોય. એટલે નબળો ધણી, એની શુરવીરતા તો ઘરમાં જ પ્રગટ થાય. પોતાની બૈરીને ધરાર પૂરી દીધી, ક્યાંય નથી જવાનું. ઓલીએ વિચાર કર્યો, તારો અધિકાર ખરો, પણ મારા શરીર ઉપર, તને મારું શરીર જોઈએ છે, રાખ શરીર. એનો આત્મા એના શરીરનો ત્યાગ કરીને કનૈયા પાસે સૌથી પહેલી તો એ પહોંચી. ભગવાન શ્રી હરિએ એના હાથે પણ પ્રસાદ લીધો. એક અદા રાંડા ને બીજા બધાય અદા સુધરી ગયા, સિંગલ થઈ ગયા ને હાવ કપલમાંથી. એટલે બીજા બધાય સુધરી ગયા. એટલે ઓલા આવ્યા ને એટલે કીધું, ઓહો, તમારા જેવા પત્નીઓને પ્રાપ્ત કરીને અમે ભાગ્યશાળી છીએ. તમે તો ભણ્યા નથી ને તોય ભગવાનને ઓળખી ગયા ને બહુ સારું કર્યું. એમ બેકગ્રાઉન્ડ સ્ટોરી બીજી હતી. એટલે ક્યાંક વખાણ કરતા હોય તમે કંઈ બેકગ્રાઉન્ડ સ્ટોરી ઉપર નજર કરવી, આ કેમ કરે છે તો બધી ખબર પડી જાય. એટલે આ આવ્યું એવું. પણ ભગવાન શ્રી હરિ વિચારે ચડ્યા કે આ ભૂખ્યા છોકરાઓ માંગે છે તોય નથી દેતા. શું યજ્ઞમાં ખાલી આહુતિઓ નાખવી એટલો જ યજ્ઞ હોય? યજ્ઞ તો ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે, પણ સમયે સમયે એનું સ્વરૂપે બદલવું જોઈએ. ભૂખ્યાને ભોજન કરાવવું હોય યજ્ઞ જ છે. ઉદર ભરણ નો હે જાની જે યજ્ઞ કર્મ. આ યજ્ઞ કર્મ છે. યજ્ઞ શિષ્ટાશિન સંતો મુચ્યંતે સર્વ કિલ વિષયી બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિર કરીને બ્રાહ્મણો પ્રસાદ. આ યજ્ઞ જ છે સાહેબ. જરૂરિયાતવાળાને વસ્ત્ર આપવા, જરૂરિયાતવાળાને અન્ન આપવું, જરૂરિયાતવાળાની ફી ભરી દેવી, આ બધું યજ્ઞ જ છે. સમયે સમયે યજ્ઞનું સ્વરૂપ બદલે, શ્રુતિ નો બદલે, પણ સ્મૃતિઓ કેટલી બધી છે. સ્મૃતિઓ ચેન્જ થાય, કારણ કે સ્મૃતિ વ્યવસ્થા છે. અને યજ્ઞ તો બંધ ન થવા જોઈએ, પણ વ્યવસ્થાનું સ્વરૂપ તો બદલી શકે. એક દિવસ મોકો મળી ગયો. ભગવાન શ્રી હરિએ બધાને બતાવ્યું કે ભાઈ આમાં બધાની સામું જોવું જોઈએ, ખાલી હું ને મારા એ રહ્યા અમે બે એમ ન હાલે. બેસતું વરસ હતું અને ઠાકોરજીએ જોયું કે આખા ઘરમાં શણગારવામાં આવ્યું છે, બધું યજ્ઞની તૈયારીઓ થઈ છે. નંદ બાબા પાસે ગયા, પ્રશ્ન પૂછ્યો, મહારાજ આ બધું શું ચાલે? કીધું બેટા આપણે બધા તો પશુપાલકો છીએ ને, એટલે પશુઓ તો જીવે જો ઘાસ ખાય, ઘાસ તો થાય જો વરસાદ વરસે, અને વરસાદ તો જ વરસે જો ઇન્દ્ર કૃપા કરે. કૃષ્ણ ભગવાને કીધું જો તમે આમ ચેન હલાવતા હો, ચેન બનાવી દીધી ને કે ભાઈ ઘાસ ખાય તો જ પશુઓ જીવે, પાણી વરસે તો જ ઘાસ ઉગે, ઇન્દ્ર કૃપા કરે તો જ પાણી વરસે. ચેન બનાવો છો તો એ ચેનને ઇન્દ્ર આગળ અટકાડો છો, શું કામ? ચેન હજી આગળ વધે છે. મારો આપેલો પાવર છે એટલે ઇન્દ્ર વરસાવી શકે છે. વ્રજવાસીઓ તો બહુ સરસ કથા કરે. વ્રજવાસીઓ કે હવારના પોરમાં બધું સામગ્રીઓ બનતી હતી, ઠાકોરજીને લાગી ભૂખ. છોકરાઓને એવું કંઈ ન હોય કે આ ઠાકોરજીને ધરવાનું બાકી છે. એ તો આમ જોવે કે કોઈ જોતું ન હોય, ધીમેકથી લાડુડી ઉપાડીને મોઢામાં મૂકી જાય. એને કંઈ એવું બાળપણમાં હવેલીઓમાં તો કાંઈ લાડવા જ હોય ને. ખરેખર દાદાને પૂછીએ, દાદા મગજ કીધું ઠાકોરજીને ધરીને ખાઈ લે. પછી ઠાકોરજી આમ હાથમાં લાડુડી જરાક ગરમ ગરમ આપે, પછી આમ ઠાકોરજી સામે જઈને આમ કરવાનું અને પછી ખાઈ જવાની. ભોળપણ તો ભગવાનને વાલું છે ને, ત્યાં તો હાલી જાય. હવે કરીએ તો કદાચ વેત્ર વેણું રાખે એમ વેત્ર રાખે છે ને. ઠાકોરજી સવારના પોરમાં ઉઠ્યા ને જોયું કે આટલી બધી સરસની સામગ્રીઓ બને છે. પધાર્યા સીધા રસોડામાં. જશોદા મૈયા હતા, બધાઈને ગોપીઓને કામ ચિંતા હતા, આમ કરો આમ કરો, આવી રીતે કરો આવી રીતે કરો આવી રીતે કરો. ઠાકોરજી ત્યાં જઈને એકાદી વસ્તુને આમ અડવા ગયા ને તો જશોદા મૈયા આમ માર્યું, એ અડમા કેમ મૈયા ભૂખ લાગી, આટલી ફાઇન વસ્તુ બનાવી? નહીં, એ જે માટે છે. આમ ભગવાન ઉભા થયા. હમસે બડા જે કોણ હે? સૌથી મોટો જે તો હું જ છું, મારાથી મોટો કોણ જે છે? કીધું ઇન્દ્રનો યજ્ઞ છે ને, ઇન્દ્રને આ બધું. અરે ઇન્દ્ર મારાથી નીચો કહેવાય. પણ ભગવાન જેવા ભગવાને નનકડા ને એટલે જશોદાજી માયના નહીં, એટલે આમ નનકડા જ રહીએ તો આમ જ થાય. ભગવાને કીધું જરાક આમ મોટો થઈને બતાવવું પડશે, આમ હાલશે નહીં હો, થોડોક મહિમા વધારું. જ્યાં નંદરાયજી આવું કહ્યું એટલે નંદરાયજીને કીધું વાત ખોટી. ઉનાળાની અંદર ગરમી પડે, નદી નાળાના જળ છે એ
વરાળ બનીને ઉપર જાય અને ત્યાં ને ત્યાં થોડા રહે, એ તો ઠંડુ થાય. અને પછી જ્યારે અષાઢ મહિનો આવે ત્યારે અષાઢ ઉચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ ચારે બાજુ મંડે વરસવા. ઇન્દ્રનું આમાં કાંઈ છે નહીં. વૈજ્ઞાનિક રીતે આમાં જોઈએ ને, મોટા બધા શ્રદ્ધાની વાત કરે અને છોકરાઓ બધા વિજ્ઞાનની વાત કરે. કાયમ આ છે, કાયમ હાલતું હોય. કૃષ્ણ ભગવાને કીધું, હું તો સીધો સાદો પ્રશ્ન પૂછું તમને કે તમે આટલા વર્ષોથી ઇન્દ્રનો યજ્ઞ કરો છો, કોઈ દી તમને પૂછવા આવ્યો કે કેમ છે? આપણને એમ થાય દેવતા થોડા આવે. આ દ્વાપર યુગની કથા છે. દ્વાપર યુગમાં દેવતાઓ આવતા. કુંતીના બોલાવેલા સૂર્યનારાયણ આવ્યા હતા અને કર્ણ દઈને ગયા હતા. દેવતાઓ આવે. નંદબાબાનું હવે ધ્યાન પડ્યું. એ બધા સાંભળો તો ભાઈ, બધા આ લાલો શું કહે છે? ભગવાને બધાને ભેગા કર્યા. કીધું જેને કોઈ દી જોયો નથી એનો હું યજ્ઞ કરો, અને આ પ્રત્યક્ષ દેવ છે એની સામે તમારું ધ્યાન નથી. લાલા, કયા પ્રત્યક્ષ દેવ છે જેનું અમે પૂજન નથી કરતા? કીધું આ બ્રાહ્મણો પ્રત્યક્ષ દેવતા છે, આ ગાયો પ્રત્યક્ષ દેવતા છે, અને આ ગિરિરાજ ગોવર્ધન પ્રત્યક્ષ દેવતા છે. યાદ રાખજો, એકલા ગિરિરાજજીનો યજ્ઞ નથી. અયમ ચ ગો બ્રાહ્મણાદ્રીણામ મહ્યમ ચ દયિતો મખઃ. આ તો ગાય, બ્રાહ્મણ અને અદ્રી ત્રણેયનો યજ્ઞ છે. બેટા આની વિધિ શું છે? કહ્યું વિધિ કાંઈ નહીં. ઇન્દ્રના યજ્ઞમાં તમે જે બધું સ્વાહા કરી દેવાના હતા એ જ બધું ગિરિરાજજીની તળેટીમાં લઈ જઈને બધું આપણે સાજશું, અને છેક ફળથી લઈને અનસખડી સખડી સુધીની બધી જ વસ્તુઓ એની અંદર પધરાવશું અને ગિરિરાજ બાવાને ભોગ ધરીશું. અને બસ પછી શું છે, પ્રસાદ તો આપણે લઈ જ લેવાનો હોય. પુષ્ટિ માર્ગ, શુક્લકડી માર્ગ નહીં, પુષ્ટિ માર્ગ. હા, 56 ભોગ, કુનવારો, અનકોટ, આમ આપણે સાંભળીએ તો એમ થઈ જાય ભાઈ ભાઈ સુગર નો મપાવી પડે કોઈ દી. હા, કામ જ એટલું કરતા હતા, પોતે જ બનાવતા હતા પછી પોતે. પણ એક મજાની વાત એ છે, જેને પુષ્ટિ માર્ગમાં ક્યાંય પેલું સોશિયલિઝમ ન દેખાતું હોય, જેને સમાજવાદ ન દેખાતો હોય, એના માટે કોઈની નાત જાત જોયા વિના અનકોટ હોય ત્યારે સામગ્રી બધા પાસેથી સ્વીકારવામાં આવે છે. પહેલી વાત. જેને એવું દેખાતું હોય કે સમાજમાં ઊંચ નીચ કરે ને ઓલું આઘારીઓ કરે હવેલી વાળા બહુ, એના માટે થઈને અનકોટની અંદર જ્યારે અનકોટ જ નહીં, કોઈ પણ સમયે ઠાકોરજી કોઈની પણ સામગ્રી લે છે. સામગ્રીનો મતલબ કાચો સીધો. હું હવેલીમાં હતો એટલે બધું મને ખબર. કાચી સામગ્રી નાત જાત જોયા સિવાય બધાય નહીં હાલે. લેટ મી ટેલ યુ, જેણે બ્રહ્મ સંબંધ નહોતા લીધા એ પધરાવી જતા હતા. કેમ? બે વસ્તુ. એક તો ઠાકોરજીના દર્શન કરવા બહુ ગમતા હતા, અને એમને એમ લેવાય નહીં, કંઈક મૂકવું જોઈએ. આમ કંઠીથી બ્રહ્મ સંબંધી નહોતા, પણ બ્રહ્મ હારે સંબંધ હતો, કનૈયા હારે સંબંધ હતો. દરેકની સામગ્રીનો સ્વીકાર થાય છે. અને સેકન્ડ, જ્યારે એ સામગ્રીમાંથી આપણે એ સામગ્રી સિદ્ધ કરીએ ઠાકોરજીને ધરાઈ જાય પછી એ પ્રસાદ કૂતરા, ચાંડાલ, ગાયોથી માંડીને એકો એકને નાત જાતના ભેદ વિના આપવામાં આવે છે. અમે અમારા હાથે દેતા. ગાયુને પણ સખડી હોય, સખડી કોઈ લેવા ના આવે ને કદાચ વધે, ગાયો સુધી, કુતરાઓ સુધી અન્નકોટનો પ્રસાદ પહોંચાડતા હતા. ક્યાંય નાત જાતના ને કોઈ ભેદ રાખ્યા જ નથી વાલા. ભગવાન શ્રી હરિએ આ નવી પ્રકારનો યજ્ઞ શરૂ કરાવ્યો. ભૂખ્યાને ભોજન કરાવવું એ પણ યજ્ઞ કહેવાય. કથા સાંભળીને પૂરું ન કરશો, ક્યારેય પણ ક્યાંય જરૂરિયાતવાળા દેખાય, તહેવારો આવે છે, તમારી આજુબાજુ નજર કરજો. જરૂર પડે તો નાનકડો એક ગિરિરાજજીનો ઉત્સવ કોકના ઘરમાં સીધો નાખીને કરી દેજો, લાલો રાજી થશે. જરૂરિયાત હોય ત્યાં. જ્યાં જરૂરિયાત ન હોય, તમારા ધરેલા કાજુ બદામ હળી જતા હોય, માણસને ન દેતા હોય ને પોતે ન ખાતા હોય, એવી જગ્યાએ નહીં. માણસના પેટે તમારી, ફરીથી કહી દઉં, તમારા અમૂલ્ય શ્વાસ દઈને રૂપિયા કમાવ છો. ક્યાં દેવાય ક્યાં ન દેવાય, સાવધાન. જરૂરિયાત હોય ત્યાં. અને બીજું એમ નહીં કે શ્યામભાઈને દઈ દીધા, પોરબંદરની ગૌશાળામાં દેજો. તમારા હાથે જ પૂડા લઈને નાખવા જોઈએ, તમારા હાથે જ. હા, મહત્વનું છે. ભગવાન શ્રી હરિ બધાઈને લઈને ગિરિરાજજીની તળેટીમાં આવ્યા છે, અને પછી બધાયની સામે પોતે ગિરિરાજજીને દંડવત કર્યા. ગિરિરાજજીમાંથી અવાજ આવ્યો, પ્રભુ હું તમને દંડવત કરું કે તમે મને કરો? આ હું કરો છો? ભગવાન શ્રી હરિ કીધું, મોટા કરે એમ બધાય કરે, શીખવાડવા માટે કરું છું. હજી તો દંડવત જ નહીં, પરિક્રમા કરવાની છે. તમે શાંતિથી આમને આમ જ રહેજો, હલતા ચલતા નહીં. પછી હું ઉપાડીશ, પણ હજી વાર છે. ગિરિરાજજીને ભોગ લગાડ્યો છે, અને પછી તો બધા લોકોએ પરિક્રમા કરી. ભગવાન શ્રી હરિએ દંડવત કર્યા. બધા જ વ્રજવાસીઓ ગિરિરાજજીના ચરણમાં લાંબા થયા.
અને પછી ઓલો વરસાદ આવે ને અંતે ને એ બધું અત્યારે કંઈ નહીં થાય. આખી રાત હું કંઈ આમ ઉપડાવું નહીં. સવારે કથા કરશું આપણે પાછી આગળની. અને અત્યારે ખાલી આપણે આ ભોગ લગાડ્યો ત્યાં સુધીનું સમજો. અને પછી બાકી બધું આ ઇન્દ્ર આવ્યો ને એ બધું આપણે જોઈ લઈશું ઇન્દ્રને. અત્યારે ગિરિરાજજીના શરણમાં જઈએ. બસ એક બાર આજા ગિરિરાજ કી શરણ में, बस एक बार आजा गिरिराज की शरण में, गिरिराज की शरण में, महाराज की शरण में, गिरिराज की शरण में, महाराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, एक बार आजा गिरिराज की शरण में। सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, 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 जीवन की दौड़ सौंप दे उनके ही हाथ में, जीवन की डोर सौंप दे उनके ही हाथ में, जीवन की दौड़ सौंप दे उनके ही हाथ में, जीवन की डोर सौंप दे उनके ही हाथ में, फिर भय न कोई होगा, फिर भय न कोई होगा, फिर भय न कोई होगा गिरिराज की शरण में, बस एक बार राजा गिरिराज की शरण में, एक बार आजा गिरिराज की शरण में, बस एक बार राजा गिरिराज की शरण में। श्रद्धा से सिर झुका कर गिरिराज की शरण में, श्रद्धा से सिर झुका कर गिरिराज की शरण में, श्रद्धा से सिर झुका कर गिरिराज की शरण में, श्रद्धा से सिर झुका कर गिरिराज की शरण में, विश्वास अटल रखना 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 गिरिराज की शरण में, निर्मल हृदय रहेगा, निर्मल हृदय रहेगा, निर्मल हृदय रहेगा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की
शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, महाराज की शरण में, महाराज की शरण में, महाराज की शरण में, महाराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में। तुरंक हो या राजा गिरिराज की शरण में, तुरंत हो राजा गिरिराज की शरण में, जीवन सफल बना जा गिरिराज की शरण में, जीवन सफल बना जा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आ जाओ गिरिराज की शरण में। गिरिराज बाबाના સ્મરણ સાથે અત્યારની કથાને વિરામ. આવતીકાલે સવારે 9 વાગે ફરીથી આગળ જે કંઈ ઠાકોરજી કરાવે એ પ્રમાણે કાલાવાલા કરીશું. આવો જય જયકાર કરીએ. બોલ ગિરિરાજ મહારાજ શ્રી દ્વારિકાધીશ શ્રી ગોવર્ધનનાથ શ્રી गिरिराज धरण श्री बालकृष्ण लाल सद्गुरु भगवान